ભારતીય જનતા પાર્ટી ગુજરાત દ્વારા સમગ્ર ગુજરાતની અંદર રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જેપી નડ્ડા સાહેબ, ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબ, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના હસ્તે આજે ગાંધીનગર ખાતેથી કાર્યાલયનું ઓપનિંગ કરવામાં આવ્યું છે। 26 લોકસભાની અંદર મધ્યસ્થ કાર્યાલય આજે શરૂ થઈ જશે। સમગ્ર ગુજરાતની અંદર આ કાર્યાલય ધમધમતો થઈ જશે ત્યારે લોકો સતત એમના સંપર્કમાં રહેશે। ગઈકાલે જે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે 500 વર્ષથી જેની રાહ જોતા હતા એ રામ જન્મભૂમિની અંદર ભગવાન શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા કરીને સમગ્ર દેશની અંદર રામ નામની જે ભક્તિ જગાવી છે અને ગઈકાલથી જ આ ભારત દેશની અંદર એક નવા યુગની શરૂઆત થઈ છે। જ્યારે અમારા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબનું લક્ષ્ય છે જે રીતે 2014ની અંદર 26માંથી 26 જીતી, 2019માં 26માંથી 26 જીતી અને જે 2024ની અંદર 26માંથી 26 જીતવાના જ છે, પણ એ પણ તમામ લોકસભા 5 લાખ મતોથી જીતવાનું જે ટાર્ગેટ છે એની અંદર ભરૂચની જે આ લોકસભા છે એ ગત ટર્મમાં 3,40,000થી મતોથી જીતેલી હતી, પરંતુ એના કાર્યકરોને એવો વિશ્વાસ છે કે ગુજરાતમાં 26માંથી 26ની અંદર આ લોકસભા સૌથી વધુ લીડ સાથે જીતશે।